મમ્મી હું ખાવશો? ધાણી. તો મમ્મી ખાય છે અહીંયા વઘારેલી ધાણી, એ ફૂટી ગઈ છે. પાછી વઘાર નાખશું, પડી જ છે. હા, કેટલી બધી લાવ્યા હતા એટલે હજી હશે જ તે. રાત પડી. પાણી આવી ગયું? નથી આવી. પાણી નામ નથી, રોજ ધાંધ્યા છે, પાણી જ નથી આવતું. જોજો અંદર વહી ગઈ એટલે અંદર વહી ગઈ, બીક લાગે. આગળ માં આવી છે આવશે બાય. ઓલા માળામાં ચકલી બેઠી છે, જોજો ઉડી ગઈ. આ જો ચકલો, એને એમ કે લેવા આવી એમ મારા બચ્ચાને, નથી લેતી. જોવા તો દે ખાલી, અહીંથી નથી દેખાતું. તો અહીંયા બનાવે છે મમ્મી વાઈટું. જો મમ્મી લસણ હું ભાખરી પડીશ ને એનું શાક કરી નાખતા. તો મિત્રો હું અહીંયા ફોલી રહી છું લસણ, કારણ કે આજ બનાવવાનું છે ભાખરીનું શાક. બધા રોટલીનું શાક તો બહુ બનાવતા હશે, પણ આજે અમે બનાવીએ છીએ ભાખરીનું શાક. એ પણ બહુ સરસ લાગે, કારણ કે એકવાર અમે બનાવ્યું હતું એટલે અમને ભાવ્યું હતું, તો આજે બીજી વાર બનાવીએ છીએ. મસ્ત. પૂછી જાઓ મમ્મી ભાવ્યું હતું તમને? તો બધાને ભાવ્યું હતું એટલે આજ બીજી વાર બનાવીએ છીએ ભાખરીનું શાક. તો મમ્મી હવે મૂકો ને હવે. તો મિત્રો અહીંયા આપણી ભાખરીનું શાક તૈયાર થઈ ગયું છે, ગરમા ગરમ અને મસ્ત જોવામાં સરસ છે. હવે ખાવી પછી ખબર પડે કે ટેસ્ટમાં કેવું છે. જોતા તો લાગે છે કે મસ્ત જ છે ટેસ્ટમાં. તે તો રોટલીનું તો ઘણા બનાવતા હશે, ક્યારેક ભાખરીનું કરી દઉં, એ પણ મસ્ત બને છે. માવા મલાઈ છે. હાલો મિત્રો, માવા મલાઈ ખાવા. ઓલા ટાંકામાં પડ્યું તો કેવું થઈ ગયું બિચારું. જુદાઈ ચાવલું બચ્ચું હતું સામે ઓલા માળામાં, એ જે ઉડવાની કોશિશ કરે છે તે ગયું પાણીમાં. એ તો સારું થયું, નહીં તો મરી જાત. હા, એ તો ઊભી થઈ ને પાણી તગારો, એમાં પાણી એને મરી ગયો. એટલે આ ચકલા રાયડું નાખે છે. માળા મૂકી દે ને. હા, બીજું કેમ ગયું? બે હતા. આને જલ્દી ઉડવાની બહુ ઉતાવળ. આજો સારું બચી ગયું બિચારું, નહીં તો મરી જાત. તો મિત્રો ચકલીનું બચ્ચું હમણાં ગયું હતું પાણીમાં, એ તો સારું મારા મમ્મી જોઈ ગયા એટલે નહીતર મરી જાત. એટલે આ ચકલા ક્યારના રાયડું નાખે છે. બાપુ છે ગલુડિયું ક્યાં ગયું? ગલુડિયું મૂકી આવ્યા, નહોતું રહેતું એટલે. ચા ચકલો જોયું બોલ બોલ કરે છે. આખું ધ્રુજે છે, રાત્રે નથી આવતું. આજ પાણી સવારનું નથી આવ્યું. આને બહુ બોલ બોલ કરે છે, જો ને નહીં લઈ જાવ તાર બચ્ચાને.
તો આવી શું કામ હજી તો અહીંયા પગથિયું ચડી નથી ને પેલા એમ કહેશે આજ મારે વહેલા જવાનું છે. જવાનું જ કહો અત્યારે મારે વહેલા જવાનું આ તો પણ યાર તો જાવ તો કે દેજે. હું 5 વાગે 5 ને 5 વાગે જવાનું તારે તો લખવા માંડ. સારું હજી આવશે ને એટલે અડધી કલાક તો નાસ્તો કરશે. આમ તેમ કરશે પછી તાકે જાવ. અંગ્રેજીનો પીડી આવશે અંગ્રેજી અંગ્રેજી લાવી યસ ઠીક નાસ્તો કરવો તો ઘરે કઈ ખાઈ ન હોય તો ખાઈ લેવાય ને ઘરે. હું ખાઈ લેવાય સાઈઝ નો હાંડો ન કાઢે મને નાસ્તો કરો મમ્મી ક્યારે પૈસા ભાગ લેતા છે એટલે ઘરે કોનો છે તાવો? હા કોનો તાવો છે? મારા બાબુનો ઠીક સારું હાલું આવું. તો મિત્રો ભૂખ લાગી છે તો ત્યારે મેં નાસ્તો મંગાવ્યો છે જેમાં છે પાણીપુરી અને દાબેલી. મમ્મી ગયા હતા બજારમાં તો લઈને આવ્યા છે ત્યારે આમાં છે બધું શાકભાજી ને બધું કરિયાણું ને એવું ગાજર ને ટમેટાં ને બટાકા ને એવું કંઈ હતું નહીં ઘરમાં તો એ લેવા ગયા હતા અને જે ત્યારે આવ્યા છે ને મેં નાસ્તો મંગાવ્યો હતો તે દેતા આવ્યા.